યશસ્વી, તેજસ્વી ને તપસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબના ભારત વર્ષમાં વધારે સમય સુધી પ્રધાનમંત્રી રહેવાનો જે રેકોર્ડ થયો છે એના અનુલક્ષીમાં આજે બનાસકાંઠાના અંબાજી મુકામે જનકલ્યાણ શિબિરનું આયોજન થયું. મારી સાથે જિલ્લા પંચાયતના અધ્યક્ષ વસંતભાઈ, અમારા સાંસદ રાજ્યસભા બાબુભાઈ દેસાઈ અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં અધિકારી શ્રી, BDO શ્રી, મદદનીશ કલેક્ટર શ્રી, જનકલ્યાણ શિબિરમાં આજે અનેક લોકોને જે વર્ષોથી જે જનકલ્યાણની અનેક યોજનાઓ છે, આયુષ્યમાન કાર્ડ હોય, મહિલા ગંગા સ્વરૂપા યોજના હોય, વૃદ્ધ પેન્શન હોય, કિસાન સન્માન નિધિની યોજના હોય, એવી અનેક યોજનાઓનો લાભ લાભાર્થીઓને ઘર બેઠા પ્રાપ્ત થાય એની આજે દર વર્ષે સેવા સેતુના માધ્યમથી જે કાળજી લેવાય છે એવી જ કાળજી આ જનકલ્યાણ અને સેવા સેતુ દ્વારા લેવાય છે અને અનેકવિધ લાભાર્થીઓને આજે અંબાજીના પવિત્ર ધામમાં લાભ આપવામાં આવી રહ્યો છે. મોદી સાહેબનું સક્ષમ નેતૃત્વ એટલે વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણની નીતિને સુવેર આગળ આજે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પણ ગુજરાતમાં ધપાવી રહી છે. તો આવો આપણે સાથે મળીને વિકસિત ભારતના નિર્માણમાં સહયોગી બનીએ. વિકસિત ભારત 2047નું આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સપનું જોયું છે. એ સપનાને સાકાર કરવા આપણે સૌએ ખભે ખભા મિલાવીને કામ કરીએ. એ જ વસ્તુ ભારત માટે વંદે માતરમ, જય જય ગરવી છે.